नमस्कार विद्यार्थी मित्रों, आप સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2023 માટેની સરસ મજાની સિરીઝ શરૂ કરી છે। વન ટચ 20 સિરીઝ એટલે કે 2 ગુણના જે પ્રશ્નો છે એ તમને જવાબ સાથે તૈયાર કરવાના છે, એટલે કે સેક્શન સી તમારો ક્લિયર થઈ જશે। આ વિડીયો જોયા પછી તમારા વિભાગ સીની અંદર એક પણ માર્ક્સ કપાશે નહીં, એની હું તમને ગેરંટી આપું છું। તો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, કારણ કે હું તૈયારી કરવાનું છું, જવાબ સાથે આપું છું। એટલે વન ટચ એજ્યુકેશન ચેનલ હંમેશા વિદ્યાર્થીઓનો જે ટાઈમ છે એ ક્યારે પણ બગાડવા માંગતા નથી, એટલે તમારું ટાઈમ ન બગડે એ રીતે તમારી તૈયારી થાય એ માટે અમે આઈએમપી પ્રશ્નોની સાથે સાથે જવાબ આપતા હોઈએ છીએ। તો આ વિડીયો તમારે એક જ જોવાનો છે અને તમારું સેક્શન સી ક્લિયર થઈ જશે। એક્ઝામ આપવા જો એની પહેલાં પણ એક વખત જોઈને જજો અને અત્યારે પણ જોઈ લો। તો આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ છીએ। ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 ની અંદર મોસ્ટ આઈએમપી જવાબ સાથેના પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો, જે 2 વખત માર્ચ 2018-19માં પણ પૂછી ગયેલો પ્રશ્ન છે। તો કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો, તો આપણે જાણીએ છીએ કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે અને બીજા ક્રમે બંગાળી ભાષા બોલાય છે। એટલે કે ભારતની વાત આવે તો સૌથી વધારે હિન્દી ભાષા બોલાય છે અને બીજો ક્રમ કયો આવે છે? બંગાળી ભાષાનો। આ ઉપરાંત અંગ્રેજી ઉપરાંત જોવા જઈએ તો ભારતમાં 22 ભાષાઓ છે। એક અંગ્રેજી ભાષા એટલે કે 23 ભાષાઓને રાજ્ય માન્ય ભાષાઓ ગણવામાં આવે છે, 22 ભારતીય છે અને એક અંગ્રેજી ભાષા છે। એના સિવાય જોઈએ તો ગુજરાતી ભાષા દેશમાં 7મા ક્રમનું સ્થાન ધરાવે છે, એટલે કે ગુજરાતી ભારત દેશની અંદર 7મા ક્રમે બોલાય છે અને ભારત ભાષાનું રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ ભાવાત્મક સંબંધ છે। આપણી જે ભાષાઓ છે ને એનો રાષ્ટ્રીય અને રાષ્ટ્રીયતા સાથે કેવો સંબંધ છે? તો કે ભાવાત્મક સંબંધ છે। આ ઉપરાંત ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે। એના પછી બીજો પ્રશ્ન છે, કારણ આપવાનું છે કે સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીતતા વધારે હોય છે, કારણ આપો। તો કે સપાટી મેદાન પ્રદેશમાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો જરૂરી પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓ વધુ હોવાથી સપાટ પ્રદેશોમાં માનવ વસ્તી ગીતતા વધુ જોવા મળે છે ને? એકદમ ઈઝી। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન છે કે વસ્તી ગીતતાના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વસ્તી ગીતતાના માળખામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, સાક્ષરતા, વય જૂથ, વ્યવસાયિક માળખું, વસ્તીનું વંશીય માળખું, ભાષાકીય માળખું, ધાર્મિક માળખું, વસ્તી વધારો વગેરે બાબતોનો સમાવેશ થાય છે। એટલે કે વસ્તીને લગતી જેટલી પણ બાબતો છે ને, માનવ વસ્તીને લગતી, એ બધી જ બાબતોનો સમાવેશ આની અંદર તમારે કરી દેવાનો છે। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો। તો કે માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ ઉપરાંત વ્યક્તિ તેની બુદ્ધિ, શક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ વગેરે બાબતોનો સમાવેશ માનવ વિકાસની અંદર થાય છે। એના પછી પાંચમો પ્રશ્ન છે કે નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી ગીતતા હોય છે અને શા માટે હોય છે? તો કે નદીના ખીણ પ્રદેશની જમીન રસાળ અને વધુ ફળદ્રુપ હોય છે, અહીં પાકની ઉપજ કે ઉત્પાદન વધુ હોય છે અને મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે છે। અહીં વસતા લોકોને નદી 12 માસ પાણી પૂરું પાડે છે, તેથી નદીના ખીણ પ્રદેશમાં માનવ વસ્તી વધુ હોય છે। એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કારણ આપો। ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે, તો કે આ વિસ્તારમાં ખેતી માટે સમતલ ભૂમિ નથી, સિંચાઈની કે પરિવહનની સેવાઓનો અભાવ હોય છે, ઊંચાઈ પર માનવ જીવન હાડમારી ભર્યું રહે છે, તેથી ઊંચા પર્વતો કે ઊંચાઈએ આવેલા પ્રદેશો ઓછી વસ્તી ગીતતાવાળા બન્યા છે। એના પછી સાતમા નંબરનો પ્રશ્ન છે, ભારતની વસ્તીને વયજૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવી છે? તો ભારતની વસ્તીને વયજૂથના આધારે 3 ભાગમાં વહેંચવામાં આવી છે, કિશોર વર્ગ, યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ। કિશોર વર્ગની વાત કરીએ તો 15 વર્ષથી ઓછી વય, યુવા વર્ગ 15 થી 59 વર્ષની વય અને પ્રૌઢ વર્ગની અંદર 60 વર્ષ કરતાં વધારે વય। હવે ચેપ્ટર 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલો છે, ખનન એટલે શું? તેના પ્રકારો લખો। તો ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતી દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા કરવામાં આવતું સારકામ એને ખનન કહેવાય છે। ખનનના 2 પ્રકાર પડે છે,
એક છે ભૂમિગત ખનન અને બીજું છે ધરાતલ ખનન, એટલે કે ધરાતલ ખનન અને ભૂમિગત ખનન. ધરાતલ ખનન વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. જો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડીએથી ખોદકામ કરવામાં આવે ત્યારે એને ભૂમિગત ખનન વિધિ કહેવામાં આવે છે અને તે મુશ્કેલ છે, અસુરક્ષિત છે અને વધુ ખર્ચાળ છે. એના પછી બીજો પ્રશ્ન છે, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો કે દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવવી. આ પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદકોના ઉપયોગ થાય છે અને દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે, જેમ કે કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય છે. એના પછી જોઈએ ઉદ્યોગ એટલે શું. તો કે ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ અહીં પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે, જે ખેતી, જંગલ અને મત્સ્યાન ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી એટલે કે પ્રાથમિક ઉત્પાદકોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહે છે. એના પછી ચોથું છે ઉદ્યોગ એટલે શું, તેમાં કઈ કઈ ચીજોનો ઉપયોગ, ગૃહ ઉદ્યોગ એટલે શું અને તેમાં કઈ ચીજો તૈયાર થાય છે. તો કે ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. હાથ કારીગર, શિલ્પકાર તેના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા તેમના ઘરમાં જ ચીજવસ્તુનું નિર્માણ કરે તેને ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ કહે છે. અને ગૃહ ઉદ્યોગ દ્વારા કપડાં, ચટાઈ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ચીજો તૈયાર થાય છે. ચેપ્ટર 4ના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે. તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ અને માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો અને ઊંચી સેવાઓની પ્રવૃત્તિઓનું સ્થાનિક તંત્ર તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા બધા પ્રકારની તકનીકનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર, સોફ્ટવેર, સંદેશા વ્યવહારના પ્રસારણ અને ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સનો વગેરેનો સમાવેશ થાય છે. એના પછી બીજો જોઈએ સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોની સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો. તો કે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, ફુરસદ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવા જોડાયેલી છે. વાણિજ્ય સેવાઓ કંપનીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે. આજના સમયમાં જો વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાઓની વધુ માંગ છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં વધી રહી છે. તેથી સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે એવું કહી શકાય. એના પછી ત્રીજું છે પંચમ પ્રવૃત્તિ એટલે શું. તો કે વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્ય વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે જેમાં એક્સપર્ટ એટલે કે નિષ્ણાતો, નિર્ણય નિર્ધારકો, અદ્યતન ટેકનોલોજીના સલાહકારો અને સુજ્ઞ નિર્ણય નિર્ધારકો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણી શકાય. એના પછી ચોથું છે તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. તો કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષણ, કલ્યાણ, વ્યાપાર, પરિવહન વગેરે તૃતીયક પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની સેવાઓમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. તેનો પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં જ તેને માપી શકાય છે. એના પછી પાંચમો પ્રશ્ન છે સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં આવેલી છે. તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહોનું સંકુલ એટલે સિલિકોન વેલી, જે યુએસએના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી ઔદ્યોગિક સંકુલો એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક આવેલા છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક તરીકે ઓળખાય છે. ચેપ્ટર 6ની વાત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. તો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને ઓગણિયા સેવા વગેરે છે. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે અને આ સાધનો દ્વારા વ્યક્તિ વિશ્વના કોઈપણ સ્થળે માહિતી અથવા સંદેશો મોકલી શકે છે અને કોઈપણ સ્થળેથી માહિતી કે સંદેશો પ્રાપ્ત કરી શકે છે. બીજો પ્રશ્ન છે BSNL દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો કે BSNL એટલે ભારત સંચાર નિગમ લિમિટેડ. તે ટેલિકોમ સાથે જોડાયેલી સેવા છે. આ સેવાના કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેકપણે પોતાનો સંપર્ક જાળવી શકે છે. સ્માર્ટફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિ અનેક ક્ષેત્રોનું માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે કરી શકે છે. સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે.
एना पछी तीजू है कि वर्तमान में इंटरनेटનું महत्व खूब ज है। कारण आपो तो कि रेलवे होय हवाई होय एना समयपत्र जाणवा, रेलवे हवाई के बसनी मुसाफरी माटे ई टिकિટ बुकिंग करावा, जमीनना दस्तावेजों मेळववा, शैक्षणिक मार्गदर्शन आपवा, गुनेगारोने शोधी काढवा, होटल बुकिंग करवा, ऑनलाइन खरीद वेचाण करवा, जाहिर परीक्षाना परिणाम मेळववा, क्रेडिट कार्ड और डेबिट कार्डनो उपयोग करवा, इंटरनेट सेवाओं अनिवार्य बनी गई है। उपरांत व्हाट्सएप, ट्विटर, फेसबुक, ईमेल वगैरह सेवाओं उपयोग माटे इंटरनेटनो उपयोग जरूरी बन्यो छे। तेथी वर्तमान में इंटरनेटનું महत्व खूब ज वधी गयुं छे। विद्यार्थी मित्रों लाइक अचूक करी नाखो। एना पछी बे प्रश्नों खास तमे आनी साथे आ चेप्टरना तैयार करी देजो कि आकाशवाणी उपयोगी समूह माध्यम छे, कारण आपो, अने बीजो छे दूरदर्शन सौथी वधु असरकारक समूह माध्यम छे, कारण आपो। आ बे एक्स्ट्रा प्रश्नों जवाब नहीं आप्या, तमे आना उपर एकवार नजर करी नाखजो, आ पण पूछाय एवा छे। एना पछी चेप्टर 7 ની વાત करीए तो कि फेरीबंदर विषे टूंक नोट लखो। फेरीबंदर विषे टूंक नोट लखो तो कि जो गीच वस्तीना प्रदेशों होय अने टापूमय विस्तारों पर मानव वस्ती होय तो नानी स्टीमर एटले के मधरशीप जेवा साधनों द्वारा एक प्रदेशमांथी बीजा प्रदेशमां जवा आववा माटे नाना बंदरो विकसे छे, तेने फेरी बंदर कहेवामां आवे छे। जापान, ब्रिटन अने यूरोपना अन्य केटलाक देशोना किनारे फेरी बंदर विकास पाम्या छे, जेमां हार्बीच, डोवर, पछी न्यू हेवन, ली हार्वे वगैरह फेरीबंदर प्रकारना उदाहरण छे। अग्नियासेना टापुओ तथा कैरेबियन द्वीप समूह में पण फेरीबंदरो विकास पामेला छे। गुजरात में दहेज बंदरेथी घोघा बंदर वच्चे फेरी सर्विस चालू छे। ओखा बंदर अने बेट द्वारका वच्चे पण फेरी सर्विस चाले छे। एना पछी ड्रेजिंग एटले शुं तो कि नदी प्रवाहनी साथे तणाईने आवता कांपथी नदी बंदर आगळ नदी तळनी ऊंडाई घटी जाय छे। केटलीक वार भरतीना कारणे तणाई आवता कांपथी नदी बंदर आगळ नदी तळनी ऊंडाई घटी जाय छे, त्यारे नदी बंदर सुधी वहाणो लाववामां मुश्केली ऊभी थाय छे अने नदी तळनी ऊंडाई घटी जाय छे। तो नदी तळनी ऊंडाई जाळवी राखवा माटे नदी बंदर आगळनो कांप खसेडवा माटे वारंवार ड्रेजिंग करवुं पड़े छे। नदी बंदर आगळ कांप हटाववानी जे प्रक्रिया थाय छे एने ड्रेजिंग कहेवाय छे। आवुं ज आपणा भारतनी अंदर कोलकाता बंदरे वारंवार ड्रेजिंग करवुं पड़े छे। एना पछी जोईए त्रीजो आंतरराष्ट्रीय वेपारना प्रवेशद्वार। आंतरराष्ट्रीय वेपारना प्रवेशद्वार तरीके बंदरो शा माटे गणवामां आवे छे, એટલે કે બંદરો જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર છે। શા માટે છે તો કે દુનિયાના જુદા જુદા દેશો કે પ્રદેશો ચીજ વસ્તુની હેરફેર માટે દરિયાઈ માર્ગ મહત્વનો છે। બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને જમીન પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વાહનો કે સ્ટીમરો અને જમીન પરના વાહનો દ્વારા જાળવી શકાય છે। બંદર પર બીજા દેશોમાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓને ઉતારવામાં આવે છે તેમજ દેશમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે અને બંદર એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વની ભૂમિકા નિભાવે છે। તેથી બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર કહેવાય છે। એના પછી છે ગેટની સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે તો કે ગેટની સમજૂતીના ધ્યેયો જોઈએ તો કે જુદા જુદા દેશો વચ્ચે વેપાર સંબંધોમાં પ્રવર્તતા ભેદભાવ દૂર કરવા, आयात जकातो घटाड़वी के नाबूद करवी अने व्यापार आड़े आवता अवरोधों दूर करवा अने विकासशील देशोनी औद्योगिक वस्तुओं माटे विकसित देशोना बजारो सुलभ बनाववा। एना पछी छे ओपेक संगठनना हेतुओ जणावो तो खनिज तेलमां किंमत संबंधी नीतिओ नक्की करवी, खनिज तेल अने कुदरती वायुनुं मूल्य निर्धारण करवुं, ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવું અને ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરવી। એના પછી ચેપ્ટર 8 છે ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો તો કે ગ્રામીણ વસાહતમાં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, પછી વનલ પેદાશો એકઠી કરવી, પશુપાલન, મત્સ્યાન પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ કરતા હોય છે। ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે। વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર કરવી, ખનન પ્રવૃત્તિ વધુ કરતા હોય છે। સમુદ્રની અને નદી કિનારે વસતા લોકો મત્સ્યાન પ્રવૃત્તિ વધુ કરે છે। एना पछी बीजो छे भारत में शहरी वसाहत माटेना मापदंड कया छे तो कि भारत में शहरी वसाहत माटेना मापदंड जोईए तो कुल जनसंख्या 5000 थी वधु होय, वस्ती गीतता प्रत्येक चौरस किमी दीठ 400 थी वधु होय अने काम करनारा लोकोमां 75% थी वधु पुरुषो बिन खेतीकीय आर्थिक प्रवृत्ति साथे संकळायेला होय छे। एना पछी त्रीजुं जोईए वहीवटीय केन्द्र एटले शुं तेना उदाहरण आपो तो कि कोई शहर तेना वहीवटीय दरज्जाने लीधे महत्वनुं बन्युं छे जेम के राज्यमां पाटनगर तेना उदाहरण छे। प्रदेश, जिल्ला के तालुका कक्षानो वहीवट जे स्थळेथी करवामां आवे छे ते एक मथकने पसंद करवामां आवे छे अने तेवा मथकने वहीवटीय केन्द्र कहे छे जेम के कोलकाता, मुंबई, लंडन, रोम, दिल्ली, अमदावाद, मोडासा, हिम्मतनगर, चंडीगढ़, गांधीनगर वगैरह वहीवटीय केन्द्रों छे। चेप्टर 9 ना मोस्ट आईएमपी प्रश्नों जोईए
तो कि संसाधन एटले शुं? तो कि पृथ्वी पर मळी आवता कुदरती पदार्थों के जेनो उपयोग मानवी पोताना विकास कार्यों माटे करतो होय एवा पदार्थोने संसाधन कहेवाय छे। तेमां अजैविक अने जैविक तत्वोनो समावेश थाय छे। पारिवारिक संसाधन, राष्ट्रीय संसाधन, वैश्विक संसाधन, पुनः प्राप्य, पुनः अप्राप्य, विरल, एकल अने सर्वसुलभ अने सामान्य सुलभ अने संभवित अने अज्ञात संसाधन वगैरेना प्रकार छे। संसाधनों वर्गीकरण करो तो कि मालिकीना आधारे संसाधनों, पारिवारिक, राष्ट्रीय अने वैश्विक संसाधन, पुनः प्राप्यताना आधारे संसाधनों जेमां पुनः प्राप्य अने पुनः अप्राप्य अने विरल अने एकल संसाधन। वितरण क्षेत्रना आधारे संसाधनों वर्गीकरण करीए सर्वसुलभ, सामान्य सुलभ, संभवित अने अज्ञात संसाधन। उपयोगना आधारे संसाधनों वर्गीकरण करीए तो उपयोग थया वगरना संसाधन अने उपयोग न थई शके तेवा संसाधन। त्रीजो छे उपयोग थया वगरना संसाधनों एटले शुं? तो कि यूरोपियन प्रजाओं उत्तर अमेरिका अने दक्षिण अमेरिका खंड सुधी नहोती पहोंची त्यां सुधी आ खंडों पर रहेला संसाधनों उपयोग थया वगरना संसाधन हता। आजे पण घणा देशोमां मूડીरोकाण, टेक्नोलॉजी अने कौशल्यना अभावमां कुदरती संपत्ति होवा छतां ते संसाधनों उपयोग करी शकता नथी। एना पछी चौथुं छे व्यापारिक धोरणे डेरी उद्योगनो विकास कया कया देशोमां थयेलो छे? तो कि पशुओ कुदरती संसाधन छे अने विश्वमां भोजनमां सौथी वधु उपयोग दूध अने दूधनी बनावटनो थाय छे। डेरी उद्योगनो मुख्य पशु गाय गणाय छे अने विश्वमां घणा देशो गायोने वैज्ञानिक ढबे उछेरे छे। व्यापारिक धोरणे डेरी उद्योगनो वधु विकास यूएसए, पूर्व सोवियत संघ, केनेडा, फ्रांस, नेदरलैंड, डेनमार्क, बेल्जियम, आर्जेंटीना वगैरे देशोमां थयो छे। आणंदनी अमूल डेरीना कारणे समग्र विश्वमां गुजरात राज्यमां व्यापारिक धोरणे डेरी उद्योगनो विकास थयो छे। एना पछी जोईए पांचमुं छे तो कि भूमि संसाधन साथे जोड़ेली समस्याओं जणावो। तो कि खेतीलायक जमीनमां घटाडो, अति सिंचाईथी क्षारीकरण, जमीननुं थतुं धोवाण, निर्वनीकरण अने सघन खेती आ भूमि संसाधन साथे जोड़ायेली 5 समस्याओं छे। चेप्टर 11 ની વાત કરીए तो एनी अंदर पहेलो ज प्रश्न छे सारणीकरण विषे माहिती आपो। तो कि एकठी करेली कुल माहितीमांथी जरूरी होय ते माहितीने जुदी तारवामां आवे छे, ते माहितीने विशिष्ट स्वरूपमां गोठववामां आवे छे, ए प्रक्रियाने सारणीकरण कहेवामां आवे छे। तेना माटे जरूरी होय तेटला खानावाळो कोठो तैयार करवामां आवे छे अने माळखानी सारणी तैयार करी आंकड़ाकीय माहितीने सारणीमां गोठववा माटे सारणीनुं शीर्षक आपवामां आवे छे अने एकठी करेली माहितीने समाववा माटे हरोळ अने स्तंभ तैयार करवामां आवे छे। बीजो छे द्विपरिमाणीय आलेख एटले शुं? द्विपरिमाणीय आलेख तैयार करवा माटे भौमितिक संज्ञानो उपयोग थाय छे। आ आलेखमां एकसाथे बे परिमाणो दर्शावी शकाय छे। आवी संज्ञामां वर्तुळ अने चौरसनो समावेश थाय छे। एना पछी त्रीजुं जोईए समष्टि उदाहरण आपी समजावो। तो कोईपण अभ्यास माटे प्राथमिक के અને દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે। આ બધા જ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે। બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે। જેમ કે અમદાવાદ મહાનગરની કુલ જનસંખ્યાને સમષ્ટિ કહેવાય અથવા ગુજરાત રાજ્યના કોઈપણ એક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓની સમષ્ટિ કહેવાય। અહીંયા પોપ્યુલેશનનો અર્થ વસ્તી એવો કરવાનો નથી। एना पछी बहुलक पूछाय छे कि नीचे आपेला अवलोकनोमांथी बहुलक छे तो अहींया अवलोकनो आपेला हशे तो तमारे शुं करवानुं ए अवलोकनोने चढ़ता क्रममां गोठवी देवाना छे ने एमां सौथी वधारे वखत रिपीट थतो होय एने तमारे बहुलक कहेवामां आवे छे। घणी वखत शुं थाय छे कि एक साथे बे बहुलकीओ पण मळी जाय छे तो एने बहुबहुलकीय माहिती पण कहेवाय छे। एना पछी मध्यक शोधवानुं छे तो मध्यक शोधवा माटेनुं पहेला ए सिग्मा एक्सआई करवानुं छे एटले के बधा अवलोकनो आपेला होय एनो तमारे सरवाळो करवानो छे। ए सरवाळोने जे जवाब मळे एने सिग्मा एक्सआई कहेवाय छे अने आपेला अवलोकनोनी संख्या एने आपणे एन कहेवाय छे अने पछी सूत्र प्रमाणे गणतरी करवानी छे। एक्स बार बराबर सिग्मा एक्सआई भाग्या एन એટલે કે સૂત્ર તમારે આવી રીતે લખવાનું एक्स बार बराबर सिग्मा एक्सआई भाग्या एन એટલે કે અહીંયા આપણને एक्सआई કેટલું મળ્યું તો કે 280 ભાગ્યા એન બરાબર કેટલા 5 તેથી एक्स બરાબર કેટલા થાય છે 56। એના પછી ચેપ્ટર 12 ની વાત કરીએ તો કે સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે તો કે બધા જ સ્તંભોની પહોળાઈ એકસરખી હોવી જોઈએ, પ્રત્યેક નજીકના સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને સ્તંભોની ટોચ પર તે સ્તંભનું આંકડાકીય મૂલ્ય દર્શાવવું જોઈએ। टपका पद्धति में टपकानो उपयोग करते वक्त कई कई बाबतों ध्यान में राखवानी छे तो कि जे स्थले वास्तविक रीते नदी, तळाव, जंगल के अन्य बिन वसवाटी विस्तारों होय तो टपको मुकाय नहीं तेनुं खास ध्यान राखवुं जोईए।
ટપકો મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો તમારે સાથે રાખવાનો છે। ટપકાનું મોટું કદ અથવા નાનું કદ અયોગ્ય માહિતી આપે છે, તેથી ટપકાનું કદ નક્કી કરવું જરૂરી બને છે। એના પછી જે ફ્લો આલેખ એટલે કે પ્રવાહ આલેખની વાત કરી છે, ફ્લો આલેખ જેને આપણે પ્રવાહ આલેખ પણ કહેવામાં આવે છે। તો ફ્લો આલેખ સંક્ષિપ્તમાં લખો તો વ્યક્તિઓ કે વસ્તુઓની આંતરપ્રદેશીય હેરફેર સૂચવતા આંકડા ફ્લો આલેખ દ્વારા દર્શાવી શકાય છે। આવા આલેખથી જે તે પ્રદેશની ગતિશીલતાનું કે તીવ્રતાનો ખ્યાલ આવે છે। માનવ કે વસ્તુની હેરફેર વિવિધ પ્રદેશોમાં થાય છે તે અંગેના આંકડા બે લક્ષણો ધરાવે છે, એક હેરફેરની દિશા અને વ્યક્તિગત કે વસ્તુઓની સંખ્યા। વિવિધ સ્થળોને નકશામાં પરસ્પર સાંકળી લેવા માટે શું કરવામાં આવે છે તો કે ઉપયોગ થાય છે। જ્યાં અવરજવર વધુ હોય ત્યાં બે સ્થળો વચ્ચેની રેખાઓની સંખ્યા વધારે હોય છે। આમ રેખાઓની સંખ્યાને આધારે નક્કી કરી શકાય છે કે કયા કયા સ્થળોએ વચ્ચે કેટલી અવરજવર થઈ છે। એના પછી ચોથું છે ગુણાત્મક પદ્ધતિ સમજાવો, તો કે આંકડાકીય માહિતીમાં તેનું કોઈ એક લક્ષણ હોય છે, જેમ કે પ્રદેશની સાક્ષરતા। અહીં સાક્ષરતા એ આંકડાકીય માહિતીનું ગુણાત્મક લક્ષણ છે। આવા લક્ષણોની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે જુદા જુદા રંગો અથવા એક જ રંગની વિવિધ ભાતનો ઉપયોગ થાય છે। આવા નકશામાં ટકાવારી અને ગુણોત્તર દર્શાવી આંકડાકીય માહિતી વધુ સરળ રીતે દર્શાવી શકાય છે। જે વિગત દર્શાવી હોય તેની ગીચતાનો ખ્યાલ પણ સહેલાઈથી આવે છે। એના પછી પાંચમું છે રંગછાયા પદ્ધતિની ખામીઓ દર્શાવો, તો કે રંગછાયા પદ્ધતિમાં ખામી એ છે કે જ્યાં ભાત બદલાય છે ત્યાં તદ્દન બાજુમાં આવેલા પ્રદેશની ગીચતા બદલાઈ જાય છે। સમાન વસ્તીવાળું વર્ગીકરણ જ્યારે પર્વત તથા મેદાન એમ બંને પ્રદેશોને આવરી લે છે ત્યારે ગીચતા વિશેનો ખોટો આભાસ ઊભો થઈ શકે છે। એના પછી છઠ્ઠું છે રેખા આલેખમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે, તો રેખા આલેખની અંદર તાપમાન, જન્મદર, મૃત્યુદર વગેરે વિગતો દર્શાવવામાં આવે છે। એના પછી સાતમું છે ટપકુ પદ્ધતિ ટૂંકમાં સમજાવો અથવા તો ટપકુ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો, તો કે આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે થાય છે। તેમાં વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા વગેરે અનેક વિગતો દર્શાવવા કરી શકાય છે। બધા ટપકા એક સરખા કદના હોય છે। પ્રત્યેક ટપકો નિર્ધારિત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે। જે સ્થળે નદી, તળાવ કે જંગલ કે અન્ય બિન વસવાટી પરિસ્થિતિ હોય તો ટપકું ના મુકાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને ટપકું મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો પડે છે અને ટપકુ પદ્ધતિ એ માત્રાત્મક પદ્ધતિ છે। તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી નાખો, ત્યાં આગળ તમને મટીરિયલ આપવામાં આવે છે। ફરી મળીશું નવા વિષય સાથે।